વાઘોડિયા રોડ ઉપર એક મહિલા પોલીસ અધિકારીને ઊભા રાખી હેલ્મેટના કાયદાનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરનાર યુવાનને મહિલા પોલીસ અધિકારી બાઇક સાથે 200 મીટર સુધી ઢસેડીને લઈ ગઈ હતી. મહિલા પોલીસ અધિકારીના ઉદ્ધતાએ ભર્યા વર્તનનો ભોગ બનેલા યુવાને જણાવ્યું હતું કે મહિલા પોલીસ અધિકારીએ મને મારી નાખવાનો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે બચી ગયો છું. સવારે બનેલી આ ઘટનાને પગલે રોડ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. 2 દિવસ પહેલા યુવાનને હેલ્મેટ ન પહેરતા દંડ થયો હતો. મહિલા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે યુવાનનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની વિગત એવી છે કે 2 દિવસ પહેલા વાઘોડિયા રોડનો એક યુવાન હેલ્મેટ પહેર્યા વિના પસાર થઈ રહ્યો હતો. તે સમયે વાઘોડિયા રોડ પર ઊભા રહેતા ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને હેલ્મેટ ન પહેરવા બાબતે દંડ ફટકાર્યો હતો. આથી આ યુવાને ટ્રાફિક પોલીસ સામે ભારે રોષ દર્શાવ્યો હતો. આજે આ યુવાન હેલ્મેટ પહેરીને વાઘોડિયા રોડથી પોતાના બાઇક ઉપર પસાર થતો હતો. જે સ્થળે તેને દંડ ભર્યો હતો તે સ્થળે જઈને ઊભો થઈ ગયો હતો. તે સમયે એક મહિલા પોલીસ અધિકારી હેલ્મેટ પહેર્યા વિના એક્ટિવા મોપેડ ઉપર આવી પહોંચ્યા હતા. યુવાને આ મહિલા પોલીસ અધિકારીને જોતા જ તેઓની પાસે પહોંચી ગયો હતો અને આપ હેલ્મેટ કેમ પહેરતા નથી અને બીજા હેલ્મેટ ન પહેરે તો તેની પાસે દંડ વસૂલ કરો છો તેવો સવાલ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે મારું હેલ્મેટ તૂટી ગયું છે, ઘરે ભૂલી ગઈ છું તેવા ગોળ જવાબ આપતા યુવાને પોલીસ અધિકારીને વધુ ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મળેલી માહિતી પ્રમાણે યુવાને મહિલા પોલીસ અધિકારીને ઊંચા અવાજે બોલી કાયદાનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરતા મહિલા પોલીસ અધિકારી ગુસ્સે થઈ ગયા હતા અને યુવાનની ફેટ પકડી અન્ય પોલીસ જવાનને સાથે રાખી બાઇક સાથે 200 મીટર સુધી ઢસડીને લઈ ગઈ હતી અને યુવાનને રસ્તામાં ફેંકી દીધો હતો. તે સમયે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે બ્રેક મારી ન હોત તો આ યુવાન ડમ્પર નીચે આવી ગયો હોત. વાઘોડિયા રોડ ઉપર પોલીસ અને યુવાન વચ્ચે ચાલી રહેલા ઝઘડાને જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસનો હુરિયો બોલાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આ યુવાને મહિલા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. ભારે હોબાળો થતાં નજીકના પોલીસ મથકના જવાનો આવી પહોંચ્યા હતા અને યુવાનને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલા યુવાને દોડી આવેલા પોલીસ અધિકારી સમક્ષ મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરવાની માંગણી કરી હતી અને જો મહિલા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપઘાત કરવાની ચીમકી આપી ડમ્પર નીચે સૂઈ ગયો હતો. મામલો ઉગ્ર બનતા આખરે પોલીસ અધિકારીને ફરાર થઈ ગયેલ મહિલા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની યુવાનને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. કર્મચારી આપણે હેલ્મેટ નહોતું એટલે કે મેમો આપવાની વાત કરી હશે અને આ તો થોડી બોલાચાલી થઈ હશે અને હમણાં રસ્તો રોકીને આ બધું ઊભું કર્યું છે. હમણાં શાંતિથી લોકો પતી ગયું છે. એ તપાસ કરવાનું બાકી છે. હું અત્યારે જ આવ્યો છું એટલે મને બહુ ખ્યાલ નથી. અત્યારે હું તપાસ કરું છું. એમને જે રજૂઆત અત્યારે સાંભળી લઈશું એમાં. બરાબર, એ જે રજૂઆત અત્યારે સાંભળવામાં આવશે. હું મારા ઘરેથી 4 રસ્તા ઉપર નાસ્તો કરવા નીકળતો હતો. એ મેડમે હેલ્મેટ નહોતું પહેર્યું અને એમના જે ડ્રાઈવર હતો એને વર્ધી નથી પહેરી એટલે મેં એને પૂછ્યું કે આજે પબ્લિક પાસેથી તમે 300 રૂપિયા લો છો, મેં પણ ભરેલા છે, મેં બાઇક ચલાવતા તો મેં એમને પૂછ્યું કે તમે કેમ નથી ભર્યું એટલે મને લાફો માર્યો અને મને કે સાઈડમાં હટી જા એમના માણસે. અને પછી મેં હું સાઈડમાં નહીં હટ્યો એટલે મારા ઉપર બાઇક ચડાવીને મને 200 મીટર ત્યાંથી અહીં ઘસડીને લઈ આવ્યા. એ 2 જણા હતા, 2 સ્ટાર PSI DK વાઘેલા એ મેડમ અને વણજારા સાહેબે અહીંયા રોડ ઉપર કપડાં બદલા, એ વર્ધીમાં નહોતા. હા હા, અને એ મેડમ પાછા રોંગ સાઈડમાં ગયા. મને 10:42 રોંગ સાઈડમાં જવાના 100 રૂપિયા લીધા LNT સર્કલે. તો સાહેબ એ રોંગ સાઈડમાં કેમ ગયા? અને એ વ્યક્તિ કોણ હતો એમને લઈને ગયો, એની પાસે પણ હેલ્મેટ નહોતું, વ્હાઇટ એક્ટિવા હતી. હા, હું 4 રસ્તાથી આ મહાવીર દુર્ગાલયની વચ્ચે એમણે મને લાફો માર્યો ને એને કાયદાનું ઉલ્લંઘન કર્યું, મને મારવાની કોશિશ કરી. મેં એમને કાયદાનું ભાન કરાવતા મેં એમને 4 વાર 100 નંબર ઉપર ફોન કર્યો, તેમ છતાં પણ પોલીસ અહીંયા આવી નથી. અને એક કોઈ વણજારા સાહેબ આપેલા છે, બારીયા સાહેબ છે, એ કહે છે પતી જશે, જવા દે ને સમાધાન કરાય. આ ગાડીની અંદર 5 વર્ષથી ઇન્સ્યોરન્સ નથી, RC બુક નથી, ગાડીના કાગળિયા લાયસન્સ PUC કશું નથી. હું ચાલતા જતો નાસ્તો કરવા અત્યારે. હા, રોડ ઉપર. એ મને 10:42 LNT સર્કલ, મારી પાસે એક્ટિવા હતી એ વખતે તો. હા ના, ત્યાંથી તો મારા રૂમ પર આવી શકું ને, મારી નોકરી કરું છું તો મારું ઘર અહીંયા છે 4 રસ્તા ઉપર. મારી બાઇક સાઈડમાં હું નાસ્તો લેવા જતો હતો,
મેં એમને જોયા ટ્રાફિક પોલીસ છે આજે પોતે કાયદાનું પાલન નહીં કરે તો પબ્લિકને શું કરાવશે? અમે પૂછી શકીએ ને. મારી એવી માંગ છે, મેડમ ભાગી ગયા છે રોંગ સાઈડમાં જઈને, એને પહેલા પાછા બોલાવો. અને એ જે વ્યક્તિએ કપડાં કેમ આ રોડ ઉપર ચેન્જ કર્યા? શું 18,000 પોલીસ રોડ ઉપર કપડાં ચેન્જ કરે છે, વર્દીઓ? સબસ્ક્રાઇબ કરો ફેક્ટ